નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. મિત્રો, આજના હવામાન સમાચારમાં આપણે વાત કરવાની છે તો ગુજરાતના હવામાન વિશે ટોટલ માહિતી આપવાની છે, જેમાં આ વર્ષનું ચોમાસું કેવું રહેશે તેને લઈને હોળીના વર્તારાને આધારે પટેલ અને પરેશ ગોસ્વામી જેવા હવામાનના જાણકારો જે છે તે આગાહી કરતા હોય છે 2025ના ચોમાસા વિશે. તો મિત્રો, હોળી પ્રગટી ગઈ છે ત્યારે હોળીની જે જ્યોત હોય છે તેને આધારે મિત્રો વર્ષ કેવું જશે તેની આગાહી અંબાલાલે કરી છે અને ખૂબ જ એક ડરામણી અને ખતરનાક સંકેતો આપી દીધા છે. તેના વિશે વાત કરીશું આજના વિડીયોની અંદર. તેની સાથે મિત્રો, આવનારા 5 થી 6 દિવસનું હવામાન કેવું જોવા મળશે, ખતરનાક માવઠાને લઈને આગાહી. બીજા નંબર ઉપર ઉનાળો ચાલી રહ્યો છે તો ભયંકર ગરમી માટે તૈયાર થઈ જજો, કારણ કે આજે રેકોર્ડ બ્રેક ગરમી નોંધાવાની છે. કયા કયા ગામમાં કેટલી ગરમી નોંધાશે તેની પણ વાત કરીશું આજના આ વિડીયોની અંદર, અને વાવાઝોડા અંગે લેટેસ્ટ માહિતી પણ જાણવાની છે આ વિડીયોની અંદર. તો મિત્રો, ટૂંકમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી સાબિત થવાનો છે અને આખા વર્ષની માહિતી તમને મળી જવાની છે કે વર્ષ કેવું જવાનું છે તેને આધારે પણ શુભ સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તો મિત્રો, ખાસ વિડીયોની શરૂઆત કરું તે પહેલા આ ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આવનારા મિત્રો જે હવામાન સમાચાર પણ આ વિડીયોના ઉપર આવશે તે તમને એક માહિતી હોતી નથી. કારણ કે મિત્રો, કોઠા સૂઝને આધારે પણ જોઈએ તો ખાલી માત્ર મિત્રો હોળીના વર્તારાને આધારે જ નહીં, પરંતુ હોળી તે સિવાય મિત્રો કશા અને કાતરા હોય છે તો કશ કાતરાને આધારે પણ મિત્રો થતી હોય છે આગાહી. તેની સાથે ટીટોડીના ઈંડા પણ મિત્રો મુખ્યત્વે ભાગ ભજવતા હોય છે કોઠા સૂઝને આધારે. ત્યારે મિત્રો, વૈજ્ઞાનિક જે આગાહીઓ હોય છે એટલે કે સેટેલાઇટના આધારે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તે આગાહી પણ આવનારા દિવસોમાં જાહેર પડશે. ટૂંકમાં મિત્રો, માત્ર ને માત્ર હોળીની જ્યોત પરથી જે આગાહી પડે છે તે એક મિત્રો માધ્યમ બને છે, પરંતુ તે જ 100% સાચી તેવી પણ બાબત નથી. તેથી ખેડૂતોએ મિત્રો અત્યારથી ડરવાની જરૂર નથી. આ માત્ર એક આગાહી છે. આવનારા દિવસોમાં શું થાય છે તે ખાસ આપણે જોવાનું રહેશે. તો અહીંયા મિત્રો આ વાત પૂર્ણ થઈ ગઈ આ વર્ષના ચોમાસાને લઈને. ત્યારબાદ હવે મિત્રો જે લો પ્રેશરો અત્યારે બની રહ્યા છે તો આગામી 4 થી 5 દિવસનું હવામાન કેવું જોવા મળશે તેના ઉપર લેટેસ્ટ માહિતી આવી રહી છે, તેના ઉપર વાત કરી લઈએ તો મિત્રો જોઈ શકીએ 17-18 તારીખ આસપાસ પુષ્કળ પ્રમાણમાં વાદળો ગુજરાત તરફ ઘેરાતા જોવા મળી રહ્યા છે, ઘેરાબંધી કરતા જોવા મળી રહ્યા છે. તો આ વાદળોને આધારે વાત કરી લઈએ કે આગામી 17 અને 18 તારીખ આસપાસ જે છે તે પુષ્કળ પ્રમાણમાં વાદળો અને લો પ્રેશરો બની રહ્યા છે, જેને લઈને હવામાનમાં પલટો આવી શકે અને કમોસમી માવઠા બની શકે. કયા કયા ભાગમાં બની શકે તેના વિશે વાત કરીએ તો વાદળોને આધારે જોઈ લઈએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તારો, તેની સાથે સાથે દાહોદ, ગોધરા, લુણાવાડા, નડિયાદ, કપડવંજ, ધોળકા, વિરમગામ, કડીના વિસ્તારો, મહીસાગર, ખેડાના વિસ્તારો, અરવલ્લી સહિતના ભાગો દરમિયાન મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આવનારા દિવસોમાં અહીંયા વાતાવરણમાં પલટો આવી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણાના વિસ્તારો, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારો, ખેડ બ્રહ્મા, ડુંગરપુર, આબુ અંબાજી, પાલનપુર અને રાધનપુર, સાંતલપુર સહિતના ભાગોની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં વાદળો આવી રહ્યા છે, જેથી ત્યાં પણ મિત્રો બની શકે કે વાતાવરણમાં એકાએક પલટો આવતો જોવા મળે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં મિત્રો રાપરના વિસ્તારોથી લઈને ખાવડાના વિસ્તારો, ભુજ, ગાંધીધામના વિસ્તારો, માંડવી, નલિયા, ભચાઉ, લખપત, અડેસર, ધોરાવીડા, લોધરાણી અને જખા પ્રદેશ સહિતના ભાગો આસપાસ કચ્છની અંદર પણ વાતાવરણમાં પલટો આવી શકે, કારણ કે ત્યાં પણ વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના ભાગો, વ્યારા, બારડોલી, વલસાડ, તેની સાથે અંકલેશ્વર, રાજપીપળા, બોડેલી, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ સહિતના ભાગો આસપાસ મિત્રો જોઈ શકો કે પુષ્કળ પ્રમાણમાં કાળા ડિબાંગ વાદળો તારીખ 17-18 આસપાસ દેખાઈ રહ્યા છે, જેથી ત્યાં પણ છાંટા અથવા ઝાપટા બની શકે. વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્ર વિશે તો સૌરાષ્ટ્ર ઉપર પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને જે ભાવનગર રહેલું છે તેની સાથે અમરેલી, તેની સાથે જૂનાગઢ, વેરાવળના વિસ્તારો, તેની સાથે ગોંડલ, જસદણ, બોટાદ, રાજકોટ, ચોટીલા અને આસપાસના જે સુરેન્દ્રનગર વિસ્તારો છે, તેની સાથે જામનગર, મોરબી, પોરબંદર અને દ્વારકા જિલ્લા છે. તો મિત્રો આ દરેક સૌરાષ્ટ્રના એક જિલ્લા ઉપર મિત્રો જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આ ભાગોમાં પણ આવનારા દિવસોમાં જે છે તે ખાસ કરીને માવઠાની સિસ્ટમો બની શકે. અને જો મિત્રો આવનારા દિવસોમાં આવી કોઈ સિસ્ટમ બને છે તો ચોક્કસ તમને જાણ કરવામાં આવશે. બાકી મિત્રો વાત કરીએ તો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તેના ઉપર પણ એક નજર મારી લઈએ. અને આજે કેટલી ગરમી જોવા મળશે, મેક્સિમમ તાપમાન કેટલું જોવા મળશે તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો અંબાલાલે જણાવ્યું હતું કે ખાસ 15 તારીખથી જે છે તે તાપમાનમાં ઘટાડો જોવા મળશે, એટલે કે ઠંડીમાં આંશિક ગરમીમાંથી થોડી ઘણી રાહત મળશે. તેની મિત્રો શરૂઆત આજથી થઈ જવાની છે. ગઈકાલ કરતાં મિત્રો આજે તાપમાન ઓછું જોવા મળશે, એટલે કે ગઈકાલે જે ગરમી હતી એનાથી આજે રાહત મળવાની છે ગુજરાતીઓને. જેમાં વાત કરીએ તો ખાસ કરીને સુરત, વલસાડ, નવસારીમાં 35 થી 40 ડિગ્રીના ટેમ્પરેચર જોવા મળશે. વાત કરીએ તો મિત્રો ભરૂચની અંદર 38 ડિગ્રી, તો વડોદરા 38, બોડેલી, છોટા
છોટાઉદેપુર, રાજપીપળા, છોટાઉદેપુર આસપાસ 38 ડિગ્રી તાપમાન, તો ખંભાત, આણંદ, બોરસદમાં પણ 38 ડિગ્રીનું સરેરાશ તાપમાન જોવા મળશે. જ્યારે દાહોદમાં 36, ગોધરામાં 37, લુણાવાડા 37, કપડવંજ, નડિયાદ, ધોળકા, અમદાવાદ 38 ડિગ્રી, વિરમગામ અને ગાંધીનગરમાં પણ 38 ડિગ્રીના તાપમાનો જોવા મળશે. વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં 37 ડિગ્રી, તો પાટણમાં પણ 37 ડિગ્રી તાપમાન જોવા મળશે. જ્યારે સાબરકાંઠા અને બનાસકાંઠામાં 36 ડિગ્રીના તાપમાનો જોવા મળશે. વાત કરીએ મિત્રો કચ્છ વિશે, તો સમગ્ર કચ્છમાં જે છે તે સરેરાશ તાપમાન 37 ડિગ્રીનું જોવા મળશે. જ્યારે દરિયાકાંઠે માંડવી રહેલું છે તેથી ત્યાં 28 ડિગ્રીના આજે તાપમાન જોવા મળશે. ત્યાંથી વાત કરી લઈએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠે ઓછું તાપમાન જોવા મળશે, જ્યાં ખાસ પોરબંદર અને દ્વારકામાં 27-28 ડિગ્રીના તાપમાન જોવા મળશે. જ્યારે ભાવનગર જિલ્લામાં 37 ડિગ્રીનું તાપમાન, અમરેલીમાં 38, જૂનાગઢમાં 37, તો રાજકોટ જિલ્લામાં પણ 37, બોટાદ જિલ્લામાં 38, મોરબી જિલ્લામાં 36, જામનગર જિલ્લામાં 35 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 37 ડિગ્રીના સરેરાશ તાપમાનો જોવા મળવાના છે. મિત્રો હાલ આજના હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે. આ માહિતી તમને કેવી લાગી જરૂર કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો. સાથે જ આ સમાચાર તમને કામના અને ઉપયોગી લાગ્યા કે નહીં તે પણ કોમેન્ટમાં અંદર લખીને જણાવી દેજો. અને આવનારા વિડીયોમાં મિત્રો આપણે મળીશું ત્યારે એક નવા હવામાન સમાચારની અંદર એક નવી માહિતી ઉપર આપણે ફોકસ કરીશું અને ચર્ચાઓ કરીશું. તે પહેલાં જો તમે મિત્રો દરરોજના હવામાન સમાચાર આ રીતના મેળવતા રહેવા માંગો છો તો ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને ચેનલમાં જોડાઈ જજો. આપણે મિત્રો મળીશું આવતીકાલે એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી હાલ આજ માટે મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.